નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું। મિત્રો, તમે ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારા ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીઆર એચઆર અને કોઈ પણ ભથ્થામાં જોબ રેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। સાથે સાથે મિત્રો જોઈ શકો છો, અમે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્કશન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। સૌ પ્રથમ તમે માહિતી વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રુપ બંને જગ્યાએ મળતી રહેશે। મિત્રો સૌ પ્રથમ માહિતી ત્યાં મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવીને વોટ્સઅપ, ટેલિગ્રુપ બંને જગ્યાએ જોઈન થઈ જજો। તો મિત્રો વાત કરવાના છીએ ડીએ વધારો 2024 બાબતે। મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલ ઝારખંડ મંત્રી પરિષદની બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રોજેક્ટ ભવન ખાતે મળેલી બેઠકમાં કુલ 24 દરખાસ્તો મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં રાજ્યના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થું 230 વધારીને 239 કરવામાં આવ્યું છે। ગુરુવારે સીએમ હેમંત સોરેનની અધ્યક્ષતામાં વધારો 2024 રાજ્ય કેબિનેટ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કેબિનેટ સ્તરના ઘણા મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠકમાં નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાની દરખાસ્ત મંજૂરી આપવામાં આવી હતી। તો મિત્રો 2024 સરકારની હેમંત સોરેનની સરકારે 39.44 લાખ લોકોના સારા સમાચાર આપ્યા છે। કેબિનેટમાં મિત્રો 39,44,389 લોકોને વીજળી બિલ માફ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। રાજ્ય સરકારે આ નિર્ણયથી તિજોરીના 3,584 કરોડ રૂપિયાનો બોજ પડશે। કેબિનેટ સચિવ વંદના દંડેલે કેબિનેટ બેઠક બાદ માહિતી આપી છે। રાજ્યની લઘુમતી વિદ્યાર્થીઓ માટે રહેઠાણ શાળા સંબંધી પ્રસ્તાવ સુધાર કરવામાં આવે છે। બેઠક રાજ્યમાં કર્મચારીઓને પગાર મોંઘવારી ભથ્થા 230 વધારીને 239 કરવામાં આવ્યું છે। રાજ્યના રહેવાસી અગ્નિવીર સૈન્ય કાર્યવાહી દરમિયાન શહીદ થવાના કિસ્સાઓમાં ભરતીના આશ્રિતોને અનુકંપા ધોરણે નોકરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે। 10 લાખ એક્સ ગ્રેસિયા ગ્રાન્ટ પર આપવામાં આવશે। ઝારખંડ મદનીશ સેવા શિક્ષણ સુધારા અંગે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। બેઠકમાં જામતોડમાં 58 કરોડ 70 લાખ 96,000 ખર્ચ મહિલા કોલેજ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે। સાથે મિત્રો નવી રચાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓ જરૂરિયાત મુજબ જગ્યાઓ બનાવવામાં પરવાનગી આપવામાં આવી છે। ડીકે તિવારી ઝારખંડ ચૂંટણીના કમિશનર પદમાં 1 વર્ષ મોટું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ઝારખંડના સહાયક શિક્ષક સેવા શરતો નિયમો સુધાર મંજૂરી આપવામાં આવી છે। તેનું ઘાટમાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપના માટે ફંડ મંજૂર કરવામાં આવે છે। કલ્યાણ વિભાગ તરફથી વડક અધિનિયમ હેઠળ ઝારખંડ વડપ નિયમો 2024 પર બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। અને બેઠકમાં સિંધુ કાનૂન યુનિવર્સિટી અંતર્ગત જામતારા ખાતે મહિલા મહાવિદ્યાલયના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી। આ ઉપરાંત કોંડાના મામા નર્સિંગ કોલેજમાં 42 જગ્યાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। એનસીસી અધિકારીઓ માનવ વેતન વધારો કરવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના હેઠળ પ્રવાસન વિકાસ યોજના મંજૂરી આપવામાં આવી હતી। આ શાળા શિક્ષણ વિભાગની પ્રાદેશિક કચેરી નવા સેવા શરત નિયમો મંજૂરી આપવામાં આવી છે। આ સિવાય ઝારખંડ પ્રાઇવેટ યુનિવર્સિટી બિલને મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો આ હતી મહત્વની અપડેટ। આવીને અપડેટ મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।